સુરતમાં પૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં અસર પામેલા લોકોને ભોગવવી પડેલી હાલાકી અને નુકસાનીના વળતરની માંગણી માટે જન આંદોલન સ્વરૂપે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાથે રાખીને સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓના દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારને કારણે પહેલા વરસાદના પાણીથી જ સુરત શહેરના ખાડી કિનારે આવેલ વિસ્તારોમાં માનવ સર્જિત પૂરના પાણીને કારણે જનજીવન ત્રસ્ત બની ગયું હતું અને આ ગરીબ મધ્યમ વર્ગીય તેમજ વેપારીઓને ભ્રષ્ટ શાસકોના પાપે ખૂબ જ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું અને આ પૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં અસર પામેલા લોકોને ભોગવવી પડેલી હાલાકી અને નુકસાનીનું વળતર માંગણી માટે જન આંદોલન સ્વરૂપે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાથે રાખીને સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેને લઈ અસરગ્રસ્ત વિસ્તારના પ્રજાજનો, કોંગ્રેસની વિચારધારાને વરાયેલા તમામ આગેવાનો, પૂર્વ કોર્પોરેટર શ્રીઓ, તમામ વોર્ડના પ્રમુખો, ફ્રન્ટલ અને તમામ સેલના આગેવાનો અને કાર્યકર સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલી સરાય ખાતે પહોંચ્યા હતા। સુરત શહેર કોંગ્રેસ સમિતિ આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ કમિશનર સાહેબને આજે મળવા આવ્યા છે, કારણ કે તેમના વહાલા દવલા અધિકારીઓ જે દલાલોની જેમ કામ કરી અને સુરતને ખાડીપુરમાં ડૂબાવી દીધું છે। આજે આ ખાડીપુર વિસ્તારની આજુબાજુના ગરીબ મધ્યમ વર્ગના લોકોના ઘર વખરી અનાજ ડૂબી ગયા છે અને તેઓ ખૂબ જ આર્થિક ખરાબ પરિસ્થિતિમાં જતા રહ્યા છે। આજે બહુ જ ખરાબ પરિસ્થિતિ આ છેલ્લી 2018 થી આ પરિસ્થિતિ છે, કારણ કે આ બિલ્ડરોના દલાલ બનીને કામ કરતા આ શાસકો સુરતની જનતાનો મત ભ્રષ્ટાચારથી ચૂકવી રહ્યા છે। આ ભ્રષ્ટાચાર અને આ લોકોને લીધે આજે સુરત છેલ્લા 10 વર્ષથી દરેક જગ્યા ઉપર ખાડીપુરની અંદર ડૂબી રહ્યું છે અને એઓની આ ઊંઘ ઉડાડવા માટે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી શહેરીઓમાં આંદોલન કરે છે। આજે અમે એમને જગાડવા આવ્યા છે। અગર એ લોકો નહીં માને તો અમે અસરકારનું આંદોલન કરશું। જો રાહત નહીં, કામ નહીં તો ટેક્સ નહીં, એ વાત લઈને અમે અહીં આવ્યા છે। તમે વેરાની વાત કરી, વેરો નહીં આપે એ શું કહે? અમે અમારા ખૂન પસીનાનો ટેક્સ, મહેનત કમાણીનો ટેક્સ મ્યુનિસિપાલિટીને અમારા વિકાસ, અમારી પ્રાથમિક સુવિધા માટે આપીએ છીએ, નહીં કે બિલ્ડરોના ઠેલા ભરવા માટે અને આ શાસક ભ્રષ્ટાચારી શાસક અધિકારીઓના ઘર ભરવા માટે। અમે અમારી સુવિધા માટે, કે અમારે સારા રોડ મળે, અમને સારી વ્યવસ્થા મળે, એના માટે। અગર અમારા ટેક્સથી જો આ બિલ્ડરોના ઘર ભરાતા હોય, આ ભ્રષ્ટાચારી શાસકોના ઘર ભરાતા હોય, તો અમારે આ ટેક્સ મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે અમે અસહકારનું આંદોલન કરશું। અગર અમારી વાત નહીં સાંભળવામાં આવે, અગર અમને વ્યવસ્થા પૂરી કરવામાં નહીં આવશે, તો અમે આ ટેક્સની ભરવાનો વિરોધ કરશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।